નમસ્કાર. આજે આપણે પોલિટિકલ સાયન્સ રાજ્યશાસ્ત્રના વિષયના સંદર્ભમાં ડૉક્ટર B.R. આંબેડકરનું જીવન અને કાર્ય એના સંદર્ભમાં હું વાત કરીશ. ત્યારબાદ આ જ સંદર્ભની સાથે મારી સાથે ઉપસ્થિત છે પ્રોફેસર હારૂનભાઈ મંસૂરી. એ પણ બાબા સાહેબના રાજકીય અને સામાજિક વિચારોના સંદર્ભમાં ઘણી વિગતો આપની સામે રજૂ કરશે. ડૉક્ટર B.R. આંબેડકરના જીવન અને કાર્યના સંદર્ભની વાત કરું એ પહેલાં મારે વાત કરવી જોઈએ કે આજે 12મી જાન્યુઆરી આપણા ભારતના મહાન જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે. ભારતની ભૂમિ ઉપર અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધા છે અને એમનું જીવન એ જ માનવજાતને માટે એક મહત્ત્વનો સંદેશ હોય છે. એ જ મહાપુરુષોની જે વિવિધ આપણે ત્યાં આપણા દેશમાં જે જીવનના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ ત્યારે એનું જીવન એ માનવજાતના ઉત્કર્ષ માટે કેટલું મહત્ત્વનું બન્યું છે. એમાંના ડૉક્ટર B.R. આંબેડકર પણ એક છે. દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી, ભારત રત્ન, પ્રખર રાષ્ટ્રપુરુષ અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર B.R. આંબેડકરનું જીવન પણ આપણને સ્વમાનભેર જીવન જીવવા માટેનો એક મહત્ત્વનો સંદેશ આપે છે. આરંભમાં આપણે એમના જીવનના કેટલાક મહત્ત્વના મુદ્દાઓને નિર્દેશ કરીએ એ પહેલાં આરંભની ભૂમિકા આપણે સમજી લઈએ કે એમના જન્મ સમયની સ્થિતિ જે એ સમયે જે અંગ્રેજો આપણા દેશમાં રાજ્ય કરતા હતા અને એ સમયે જે દલિતો અને શોષિતોની જે વિપરીત જે સ્થિતિ હતી અને એના અનુસંધાનમાં ડૉક્ટર B.R. આંબેડકરે જ્યારે આ ભૂમિ ઉપર જન્મ લીધો અને એમના ઉત્કર્ષ માટેનું જે એમણે મહત્ત્વનું જે યોગદાન આપ્યું, અહીં આપણે નોંધવું જોઈએ કે 14મી એપ્રિલે અહીં 1891માં એમનો મધ્યપ્રદેશની મહુ છાવણીમાં એક લશ્કરી છાવણીમાં એમનો જન્મ થયો હતો. એમના પિતા રામજી શકપાલ એ લશ્કરી છાવણીમાં શોભેદાર તરીકે નિયુક્ત હતા અને એટલા માટે એમણે એ આરંભમાં જ પોતાના પુત્રને પણ એ સંદર્ભનું જે શિક્ષણ મળે એ પોતાના જીવનમાં પણ એવા કાર્યો કરે એ માટેની ભૂમિકા એમણે અદા કરી હતી. અહીં ભીમાબાઈનું 14મું સંતાન ડૉક્ટર B.R. આંબેડકર જ્યારે એમનો જન્મ થાય છે અને ત્યારની જે વિચલિત જે સામાજિક પરિસ્થિતિ છે અને એની સામે એને ટક્કર લેવા માટે જે નોંધપાત્ર જે યોગદાન આપ્યું છે એ અહીં આપણે જોઈ શકીએ છીએ. આમ તો એમનું વતન એ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશનું રત્નાગિરી જિલ્લાનું એ નાનકડું આંબાવડે ગામ છે, પરંતુ પોતાના પિતાની જે નોકરીને કારણે એમણે સતારા જેવા વિસ્તારોમાં પણ એમણે ભ્રમણ કરવું પડ્યું છે. એમનું બાળપણ, એમનું જે આરંભિક જે અભ્યાસ છે એ વિવિધ સ્થળોએ એમણે મેળવવો પડ્યો છે, પરંતુ પોતાના આ વિદ્યાકીય કારકિર્દીના આરંભમાં જ એમણે જાતિવાદી જે વિવિધ જે માનસિકતાઓ છે એનો એમણે જે અહીં સામનો કરવો પડ્યો છે, એના જે કટુ અનુભવો થયા છે એમાંથી એમના જીવનના કેટલાક એવા જે સામાજિક શોષણના મુદ્દાઓ આપણને પ્રાપ્ત થાય છે કે એ સમયે જે જાતિભેદના જે કડવા અનુભવો થયા હતા. શાળાના પ્રવેશ નિમિત્તે પણ એમને આવી ભૂમિકામાંથી પસાર થવું પડ્યું હતું. જ્યારે પોતે શાળામાં અભ્યાસ માટે જતા ત્યારે એના જે શિક્ષકો હતા એ શિક્ષકો એમની નોંધ પણ હાથમાં લઈને જોતા નહીં. એમને શાળાની બહાર દૂર બેસવું પડતું, પાણી પીવા માટે પણ અન્યનો સહારો લેવો પડતો. આવી વિચલિત સ્થિતિમાં જેમણે પોતાના જીવનનો આરંભ કર્યો હતો. 6 વર્ષની ઉંમરે તો માતાનું અવસાન થાય છે, છત્રછાયા ગુમાવે છે અને સતારાના એ અભ્યાસકાળના જે કટુ અનુભવો છે એ એમના જીવનમાં એની પ્રલંબ અસર ઊભી કરનારા થયા છે. ત્યારબાદ મુંબઈમાં મેટ્રિક થાય છે. એ સમયમાં એક દલિત શોષિત પરિવારમાંથી કોઈએ આગળ આવી અને સ્નાતક કે મેટ્રિક થવું એ ખૂબ જ કપરું કાર્ય હતું, પરંતુ ડૉક્ટર B.R. આંબેડકર એ પોતે એવી પોતાની વિદ્યાકીય કારકિર્દીનો એક મજબૂત પાયો નાખે છે અને મેટ્રિક થાય છે. એ નિમિત્તે પોતાના ઘરની આર્થિક જે સ્થિતિ હતી એ ઘણી નાજુક હોવાને કારણે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડની આર્થિક મદદથી એમને
જે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે અને પોતાના અભ્યાસને તેઓ આગળ ધપાવે છે. ત્યારબાદ એ ગ્રેજ્યુએટ થઈ અને સયાજીરાવ ગાયકવાડની આર્થિક મદદથી 1913માં અમેરિકા વિશેષ અભ્યાસ માટે પ્રયાણ કરે છે. ખૂબ જ એકાગ્ર ચિત્તે અભ્યાસને કેન્દ્રમાં રાખીને પોતે જે આત્મવિશ્વાસપૂર્વક વિદેશની ધરતી ઉપર શિક્ષણના શિખરો ક્રમશઃ સર કરતા જાય છે. 1915માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી MA ની પદવી પ્રાપ્ત કરે છે અને 1916માં એ જ કોલંબિયા યુનિવર્સિટીમાંથી PhDની ઉચ્ચ કક્ષાની જે પદવી છે એ પ્રાપ્ત કરે છે. વિશેષ અભ્યાસ માટે અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રના હજુ પણ વધુ અધિક અભ્યાસ માટે તેઓ ત્યાંથી લંડન અભ્યાસ માટે આગળ વધે છે. અને ત્યારે જે લંડન જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે પોતાની આર્થિક પરિસ્થિતિ જે સયાજીરાવ ગાયકવાડના આર્થિક અનુદાનથી પોતે અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ એ આર્થિક અનુદાનની મુદત પૂર્ણ થતાં તેઓ પરત ભારત આવે છે અને વડોદરામાં જે પૂર્વ શરત પ્રમાણે ત્યાં નોકરી માટે પોતે એનો આરંભ કરે છે. અહીં આટલી વિદેશની ધરતી ઉપર ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હોવા છતાં પણ, આવી ઉચ્ચ કક્ષાની એમની પાસે પદવીઓ હોવા છતાં પણ વડોદરા રાજ્યમાં પણ એને જાતિવાદના કેટલાક એવા જે કટુ અનુભવો થાય છે. રહેવા મકાન મળતું નથી. ઓફિસમાં પણ એમના જે સાથી જે કાર્યકરો છે એના તરફથી પણ અપમાનના એવા કડવા ઘૂંટો મળે છે. જાતિવાદ એ એમની સાથે સતત એમની જે પીડા આપે છે અને એના કારણે જેણે પોતાના જે ઘરનો ત્યાગ કરવો પડે છે એટલા માટે કે જે પારસીના મકાનમાં રહેતા હતા અને જ્યારે મકાન માલિકને ખબર પડે છે કે પોતાના મકાનમાં રહેનાર એ અછૂત છે, ત્યારે એનો સામાન એ ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે. અત્યંત દયનીય પરિસ્થિતિમાં મુકાયેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ કમાટી બાગમાં વૃક્ષ નીચે બેસી અને એ ચિંતન કરે છે, મંથન કરે છે અને એ જગ્યાએથી ડૉક્ટર BR આંબેડકર નિશ્ચિત કરે છે, પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી હું મારા સમાજમાં આવી ઊંચ નીચ ભરી ભેદભાવભરી નીતિ હશે એ દૂર નહીં કરું, ત્યાં સુધી હું આ જંપીને બેસીશ નહીં. અને પોતાના શોષણ અને સમાનતા માટેની જે પોતાની જે યાત્રા હતી એનો અહીંથી આરંભ થાય છે. આ નિમિત્તે એ કોલ્હાપુરના રાજ નરેશ શાહુ મહારાજ સાથે મૈત્રી થાય છે અને એમના સહયોગથી શોષિતો અને પીડિતોની અનુકંપા આપવા માટે મૂકનાયક નામનું સામયિક એનો આરંભ કરે છે. એ જ ગાળામાં બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરે છે અને આ સંસ્થા દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, સામાજિક અને શોષણ મુક્ત સમાજની પ્રસ્થાપના માટે એમણે ઘણું બધું કામ કર્યું અને પોતાના સમાજમાં લાખો એવા જે શોષિત પીડિત બાંધવોને સ્વમાનભેર જીવન જીવવા માટે એક આપણને મહાડ જળ સત્યાગ્રહ, જે ઇતિહાસમાં આપણે જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ તો જળ માટે સત્યાગ્રહ કરવો પડ્યો હોય એવી ઘટના માત્ર એક જ છે કે જે ઉચ્ચ નીચના ભેદભાવોને પ્રસ્થાપિત કરતું, કે જે પાણી પણ જેના પીવાથી દૂષિત થઈ જાય એવી ભેદભાવભરી જ્યારે નીતિ હતી ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આપણને સ્વમાનભેર જીવન જીવવા માટેનો મંત્ર એ આ સત્યાગ્રહમાંથી આપણને પ્રાપ્ત થાય છે. બહિષ્કૃત ભારત, ત્યારબાદ બીજું એ મુખપત્ર બહિષ્કૃત હિતકારીણી સભાના ઉપક્રમે એનો આરંભ કરે છે. દેશમાં આઝાદીની ચળવળ એ ચારે તરફ પ્રસરી ચૂકી છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ સમયે અંગ્રેજોની સામે પણ પોતાના સમાજના જે મહત્ત્વના જે પ્રાણ પ્રશ્નો છે એની વિગતે રજૂઆત કરે છે. જ્યારે ભારતમાં સાયમન કમિશન અહીં મુલાકાત માટે આવે છે અને ભારતની રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં એ પોતાના વિચારો જ્યારે પ્રસ્તુત કરવાના હોય છે ત્યારે બાબા સાહેબ આંબેડકર એ સાયમન કમિશનની સમક્ષ પોતાના સમાજના પ્રશ્નો અને એની જે રાજકીય જે એમાં જે હિસ્સેદારી હોવી જોઈએ એના અનુસંધાનમાં ઘણી બધી રજૂઆતો કરે છે. એના ઘણા બધા મુદ્દાઓ એ નિમિત્તે સ્વીકારવામાં આવે છે. અહીં ભારત દેશના ઇતિહાસમાં એમણે શોષિતો પીડિતો માટે જે કામ કર્યું છે એનો આ એક ઉત્તમ અને બેનમૂન નમૂનો છે. પરંતુ આપણે જાણીએ છીએ કે એ સમયે આઝાદી એ પ્રાણ પ્રશ્ન હતો, પરંતુ બાબા સાહેબ માનતા હતા
કે સાચી આઝાદી તો ત્યારે છે કે જ્યારે પોતાના દેશમાં આવી ઊંચ નીચની ભેદભાવ ભરી જે નીતિ છે એ દૂર થાય, એ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે એમણે ઘણા બધા પાયાના જે પ્રશ્નો હતા એ દૂર કરવા માટે એમણે આ આરંભની પહેલ કરી હતી. અલબત્ત એ સમયે બાબા સાહેબને સહયોગ આપનાર સાહુ મહારાજ અને જ્યોતિરાવ ફૂલે પણ હતા કે જેમણે પણ આવા ઊંચ નીચના સામાજિક જે ભેદભાવો છે એને દૂર કરવા માટે એમણે પણ મહત્ત્વની જે ભૂમિકા છે એ અદા કરી હતી. ઊંચ નીચના ભેદભાવને દૂર કરવા માટેનો જે બીજો મહત્ત્વનો જે મુદ્દો છે એ કાળારામ મંદિરમાં પ્રવેશ નિમિત્તનો છે કે જે મંદિરમાં એ હિન્દુ જ્ઞાતિના હોવા છતાં પણ પોતાના બાંધવોને એમાં પ્રવેશ નથી, તો એ પ્રવેશ મેળવવા માટેનો આખો જે સત્યાગ્રહ થયો એ મુદ્દો પણ અહીં કેન્દ્રમાં આપણે રાખવો જોઈએ કે એ સમયની જે સ્થિતિ હતી એ સ્થિતિને એને દૂર કરવા માટે એમણે પોતાના સમગ્ર જીવનને એમણે એને સમર્પિત કર્યું હતું. 1930માં જ્યારે પ્રથમ ગોળમેજી પરિષદ મળી ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જે મુક્ત વિચારો હતા એ સ્વતંત્ર રીતે અંગ્રેજોની સામે એણે પ્રસ્તુત કર્યા, રજૂ કર્યા. અને એ ભારત દેશની અંદર દલિતોની, શોષિતોની, પીડિતોની જે વિચલિત જે સ્થિતિ છે, વિપરીત જે સ્થિતિ છે એના વિશે એમણે મહત્ત્વના નિર્દેશો રજૂ કર્યા. એમણે કહ્યું કે સાચી આઝાદી તો ત્યારે મળશે, પહેલાં આ બધા જે મહત્ત્વના પ્રાણ પ્રશ્નો છે એ દૂર થવા જોઈએ. આ નિમિત્તે ઘણા બધા સંદર્ભોના આપણે જોઈએ છીએ કે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે ઘણા બધા વૈચારિક એ નિમિત્તે ભેદભાવો નિર્માણ થયેલા, એમની મુલાકાત થઈ અને એ ભેદભાવોના સંદર્ભમાં ત્યાર પછી એનું જે પરિણામ છે આપણે જાણીએ છીએ કે પૂના કરાર કોમી ચુકાદાના સંદર્ભમાં એનું પરિણામ થયું. પોતાની જે સમાજમાં, જે ધર્મમાં આવી અવગણના થઈ છે અને એના કારણે જ એમણે ધર્મ પરિવર્તન માટેની એમણે ઘોષણા કરી. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેઓ જોડાયા, કાયદા મંત્રી બન્યા અને બંધારણ ઘડતરને 7 સભ્યોની સમિતિના અધ્યક્ષ તરીકે પણ એમણે મહત્ત્વની સેવાઓ આપી. ઉપરાંત હિન્દુ કોડ બિલના જનક તરીકે પણ એમનું જે મહત્ત્વનું પ્રદાન છે એ આજે પણ ભારતના ઇતિહાસમાં એ આપણને એમની મહત્ત્વની જે ભૂમિકા છે એનો આપણને નિર્દેશ રજૂ કરી બતાવે છે. આપણે જાણીએ છીએ કે એ સમયની જે વિચલિત જે સ્થિતિ હતી અને એ સ્થિતિમાંથી બાબા સાહેબ આંબેડકરે પોતાની પ્રતિભાને જે ઉજાગર કરી અને વિવિધ ક્ષેત્રોમાં એણે પોતાના જે મહત્ત્વના જે વિચારો હતા એ વિચારોને જે પ્રસ્થાપિત કર્યા, વિશેષ કરીને સામાજિક અને રાજકીય એમના જે વિચારો છે એ આજના સાંપ્રત સમયમાં જોઈએ છીએ તો પણ એની કેટલી મહત્ત્વની પ્રસ્તુતતા છે એનો આપણને ખ્યાલ આવે છે. એમણે ભાષાવાર રાજ્યની પરિકલ્પના રજૂ કરી, હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્થાપિત કરી અને એક જ ભાષાને કેન્દ્રમાં રાખીને જે વાત કરી હતી એવા ઘણા બધા મુદ્દાઓને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આજની સાંપ્રત સ્થિતિમાં પણ એની પ્રસ્તુતતા છે એ આપણે જોઈ શકીએ છીએ. એમણે પોતાના જીવન કાર્યમાં જે મહત્ત્વના જે કાર્યો કર્યા છે એના વિશે આપણે જોઈ લઈએ તો એ જે સમયે પોતાનું ઘર ચલાવવા માટે પણ વિચલિત સ્થિતિ હતી એવા સમયે એમણે આર્થિક સંકળામણને દૂર કરવા માટે અધ્યાપક તરીકેની કારકિર્દીની એ શરૂઆત કરે છે. પરંતુ બીજી બાજુ એ પોતાના સામે રહેલા દેશ જે પીડિત જે દેશ બાંધવો છે એને નજર સમક્ષ રાખીને પોતાની નોકરી છોડી દે અને પોતાના જે વડીલો છે, પોતાના જે કુટુંબીજનો છે એની પરવા કર્યા વગર પણ પોતાના સમાજની આગળ લાવવા માટે એમણે જે કામ કર્યા છે એ ખૂબ જ મહત્ત્વના બની રહ્યા છે. આ સંદર્ભમાં એમણે જે કરેલા જે મહત્ત્વના જે સંઘર્ષો છે કે એમણે પોતાની જે બહિષ્કૃત હિતકારીણી સભાના સંદર્ભમાં એમણે જે સૂત્ર આપ્યું એ આજે પણ આપણને, જેમ સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો, એવી રીતે બાબા સાહેબે પણ કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો જેવા સૂત્રો વડે આજે પણ આપણને એ સ્વમાનભેર જીવન જીવવા માટેનો મંત્ર આપે છે. 1923માં જ્યારે પોતે ભારત પરત આવે છે અને ત્યારે રાજકીય ક્ષિતિજે ભારતમાં એ સમયે મહાત્મા ગાંધીજીનો પૂર્ણ ઉદય થઈ ચૂક્યો હોય છે. આ એક મહત્ત્વનું ઉદાહરણ છે કે જ્યારે સમગ્ર શોષિતો અને પીડિતોના સંદર્ભમાં એ સમયે જો પાયાનું કામ કર્યું હોય તો એ ગાંધીજીએ કર્યું હતું. આપણે જાણીએ છીએ કે જ્યારે દક્ષિણ આફ્રિકાની રંગભેદની જે લડાઈ હતી એ લડાઈમાં
જેમણે પોતાના સમગ્ર વ્યક્તિત્વને જેણે ઝુકાવી દીધું હતું, ન્યોછાવર કર્યું હતું. અને એ જ ગાંધીજી જ્યારે અહીં ભારતમાં આવી અને આવી ઊંચ નીચની જે ભેદભાવભરી નીતિ હતી એના સામે પણ એમણે મહત્ત્વના પાયાના એવા રચનાત્મક કાર્યો કર્યા હતા. પરંતુ બીજી બાજુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ પોતાના જે સમાજમાં પોતે જીવ્યા છે એમણે કહ્યું હતું કે હું જે સમાજમાં જીવ્યો છું એ સમાજની જે કૂતરા અને બિલાડાથી પણ બદતર એવી જે હાલત છે એ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી હું આ સમાજની આવી વિચલિત સ્થિતિને હું જોઈ શકું એવી સ્થિતિમાં નથી. અહીં પોતાના જીવન કાર્યોમાં એના જે મહત્ત્વના જે રાજકીય અને સામાજિક ક્ષેત્રના જે મહત્ત્વના યોગદાનો છે એના વિશે મારી સાથે જે ઉપસ્થિત છે એ હારૂનભાઈ મંસૂરી એના વિશે વિગતે વાત કરશે કે રાજકીય અને સામાજિક જે બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે એની પ્રસ્તુતતા આજના સમયમાં પણ કેવી મહત્ત્વની બની રહી છે અને એને એ સંદર્ભમાં કેવું મહત્ત્વનું બહુમૂલ્ય કહી શકાય એવું યોગદાન આપ્યું છે. અને ભારતીય લોકશાહીને એમણે જે મક્કમતાનું જે રૂપ આપ્યું છે એના વિશેના થોડાક વિચારો આપણે હારૂનભાઈ મંસૂરી સાહેબ પાસેથી સાંભળીશું. અસ્તુ. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં ડૉક્ટર રાજેશભાઈ મકવાણા પાસે ડૉક્ટર આંબેડકરનું જે જીવન અને જીવનના જે કાર્યો છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન જ એક સંદેશ છે. આપણે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સામાજિક ચિંતન અને રાજકીય ચિંતન વિશેનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે જીવન છે અને એ જીવનના દરમિયાન એમણે જે કાર્યો કર્યા છે એનો પણ વિસ્તૃત ખ્યાલ મેળવવો એ જરૂરી છે. કારણ કે દરેક વ્યક્તિ પોતે જે જીવન જીવે છે એ એક સંદેશ હોય છે અને એ સંદેશ જ આધુનિક સમયમાં દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી અને દરેક વ્યક્તિ માટે એ જીવન એક સંદેશ હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સામાજિક અને રાજકીય ચિંતનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ સામાજિક અને રાજકીય ચિંતન વિશેનો આપણે અભ્યાસ શરૂ કરીએ. સૌથી પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સામાજિક ચિંતન વિશેની ખૂબ વિસ્તૃત રજૂઆત એમણે પોતાના અભ્યાસ દરમિયાન કરી છે. સૌથી પહેલાં આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે જીવન છે એ જે પરિસ્થિતિમાં એમણે જે જીવન ગુજાર્યું હતું એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આપણે જો અભ્યાસ કરીએ તો આપણને એના સામાજિક જીવન વિશે અને સામાજિક ચિંતન વિશે એમણે જે વિસ્તૃત અભ્યાસ કર્યો છે. કારણ કે જે પરિસ્થિતિમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પસાર થયા હતા અને એ સમય દરમિયાન એમણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જાતિ વ્યવસ્થા અને મુક્ત જીવન અંગેના જે વિચારો વ્યક્ત કર્યા છે. કારણ કે આપણે અગાઉ રાજેશભાઈ મકવાણાએ આપણને કહ્યું કે એમને જે શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણ મેળવવામાં પણ કેટલી મુશ્કેલી પડી હતી. એમણે પોતાની જાતિનો જે વિરોધ થયો હતો અને અછૂતોનો એ સમયે જે સંઘર્ષ ચાલતો હતો એ જોઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સતત એવું વિચારતા હતા કે જે સમાજમાં હું જન્મ્યો છું અને સમાજ સાથે જે સંઘર્ષ થાય છે તો હું જ્યારે આ સંઘર્ષમાં જોડાઉં છું ત્યારે લોકોને સતત જાગૃત કરવા જોઈએ. અને જ્યારે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના સમાજ જીવન વિશેનું જ્યારે ચિંતન કરે છે ત્યારે જાતિ વ્યવસ્થા અને મુક્ત જીવન અંગેના જે વિચારો છે એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહે છે કે જાતિ વ્યવસ્થાએ ભારતીય સમાજની કરોડરજ્જુને તોડી નાખી છે. કારણ કે જે સમાજ વિકાસ કરવા જઈ રહ્યો છે એ સમાજના અંદર જો જાતિ, ધર્મ, જ્ઞાતિના જો ભેદભાવો રહેશે તો આવનારા સમયના અંદર વ્યક્તિ વચ્ચે ભેદ રહેશે, સમાજ વચ્ચે ભેદ રહેશે, જાતિ વચ્ચે ભેદ રહેશે તો એ સમાજ ક્યારે પણ વિકાસ કરી શકશે નહીં. જાતિ વ્યવસ્થાનો નાશ કરવાની સમસ્યા એ વ્યવસ્થા પરિવર્તન સાથે જોડાયેલી છે. કારણ કે જો વ્યવસ્થા પરિવર્તન થાય તો જ એ જાતિ અંગેની જે મુશ્કેલીઓ પડતી હોય છે, જાતિ સાથેના જે વ્યવહારો થતા હોય છે એને આપણે દૂર કરી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે આપણે જાતિ વ્યવસ્થા દૂર કરવાની એમણે વાત કરી ત્યારે એના માટે બીજો વિકલ્પ પણ શોધવો પડશે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે મારા સમાજના જે લોકો છે એમને હું હંમેશા કહેતો હતો કે પઢો ઓર લડો. જો આપ પઢોગે તો આપ લડ સકોગે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે તમે શિક્ષણ મેળવશો
તો તમારા અંદર જાગૃતતા આવશે, અને જાગૃતતા આવશે તો જ તમે સમાજના વિવિધ પરિબળો સાથે એ લડી શકશો. બીજી મહત્ત્વની એમણે વાત કરી આદર્શ સમાજની રચના અંગેના જે વિચારો હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહેતા હતા કે આદર્શ સમાજની રચના કરવી હોય તેના અંદર 3 બાબતો ખૂબ મહત્ત્વની છે: સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃભાવ. ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો હતા એના અંદર સૌથી મહત્ત્વની બાબત હતી એ સમાનતા હતી, કે જ્યાં સુધી સમાજના અંદર એક વ્યક્તિ અને બીજો વ્યક્તિ જો સમાન નહીં ગણી શકાય, સમાજના અંદર એક વ્યક્તિ અને બીજા વ્યક્તિ સાથે અપમાનજનક વર્તન થશે તો એ વ્યક્તિ ક્યારેય સમાજ પણ ક્યારેય વિકાસ કરી શકવાનો નથી. એટલે સમાજના અંદર સૌથી પહેલાં એ સમાનતા હોવી જોઈએ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અભ્યાસ દરમિયાન પણ એમની સાથેના જે વ્યવહારો થયા હતા એમાંથી એમણે આ પોતાની લડત દરમિયાન સૌથી મહત્ત્વની બાબત ગણી હતી એ સમાનતા હતી. અને જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે સમાન વર્તન કરશે તો લાંબા ગાળે એની સાથેનું જે વર્તન થયું છે એના કારણે એના વિચારોમાં પણ પરિવર્તન આવશે. સમાજના અંદર જુદા જુદી જે જાતિ વ્યવસ્થામાં જે વર્ણો પાડવામાં આવે છે, બ્રાહ્મણ, શૂદ્ર, વૈશ્ય, આ જે બધા વર્ણો પાડવામાં આવે છે એની સાથે એની કામગીરી પણ જોડાયેલી છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે એની વર્ણ વ્યવસ્થા સાથે એની કામગીરીને કોઈ સંબંધ નથી, પણ એક વ્યક્તિ એ ઉચ્ચ અભ્યાસ કરેલો છે અને એ વ્યક્તિએ શિક્ષણ મેળવ્યું છે ત્યારે એ સમાજનું કોઈ પણ કાર્ય કરી શકે છે. આ બાબત ઉપર એમણે વિશેષ ભાર મૂક્યો હતો. અને એમણે જાતિ વ્યવસ્થા મંજૂર નથી, આદર્શ સમાજ કેવો હશે? તો આદર્શ સમાજ વિશેની મેં જ્યારે વાત કરી ત્યારે આદર્શ સમાજ એ ગતિશીલતા ધરાવતો હશે, સામાજિક સમરસતા ધરાવતો હશે અને મનુષ્યને તેના જીવન વિકાસ માટે આવશ્યક જે સાધનો છે એ સાધનો પણ પ્રાપ્ત થવા જોઈએ, તો જ મનુષ્ય સાચા અર્થમાં વિકાસ કરી શકશે. બીજી એમને વાત કરીએ સ્વતંત્રતાની વાત કરી કે જ્યારે આદર્શ સમાજની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એની સાથે સ્વતંત્રતા પણ જોડાયેલી છે. કારણ કે સ્વતંત્રતા એ લોકશાહીનો પાયો છે. અને જ્યારે આપણે સ્વતંત્રતા વિશેની વાત કરીએ છીએ, જ્યારે વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારના અંકુશ રાખ્યા સિવાય એ જ્યારે વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે છે, એ મુક્ત રીતે હરીફરી શકે છે, એ શિક્ષણ મેળવી શકે છે, તો જ સાચા અર્થમાં એ મનુષ્ય પોતાનો વિકાસ કરી શકતો હોય છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્વતંત્રતા ઉપર વિશેષ ભાર મૂક્યો. એની સાથે એમને બંધુતાની વાત કરી હતી. અને ખાસ કરીને ભાતૃભાવ આપણે જેને કહીએ છીએ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના વિચારોમાં આદર્શ સમાજની રચના કરવા માટે ભાતૃભાવ પણ ખૂબ જરૂરી છે. કારણ કે ભાતૃભાવ દ્વારા જ એક સમાજ એ બીજા સમાજ સાથે જોડાય છે. એક સમાજની સમસ્યાઓ એ બીજા સમાજની સમસ્યાઓ સાથે આદાન પ્રદાન કરી શકે છે અને સમાજના અંદર જે કંઈ મુશ્કેલીઓ છે, સમાજના અંદર જે કંઈ આચરણો થાય છે, સમાજના અંદર જે કંઈ નિમ્ન કક્ષાની જે પ્રજાઓ છે એમની સાથે જે વર્તન થાય છે એ ત્યારે જ એના અંદર પરિવર્તન લાવી શકાશે. ખાસ કરીને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ સમાનતા, સ્વતંત્રતા અને ભાતૃભાવ પર વિશેષ ભાર મૂક્યો હતો. અને ખાસ કરીને આજે દલિતો અને શોષિતો માટે ગાંધીજીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આંબેડકર એવું કહેતા હતા કે જે સમાજમાંથી હું આવ્યો છું એ સમાજની મુશ્કેલીઓને હું સારી રીતે સમજી શકું છું. કારણ કે જે સમાજમાંથી, જે મુશ્કેલીઓમાંથી આપણે પસાર થવું પડે છે એ સમાજ વિશેનો સારા પ્રમાણમાં અભ્યાસ કરીએ અને એ લોકોની સાચી જે મુશ્કેલીઓ છે, એની જે સમસ્યાઓ છે એને સારી રીતે સમજી શકીશું, તો જ આપણે સાચા અર્થમાં એ આદર્શ સમાજની રચના કરી શકીશું. એના પછી બીજો મહત્ત્વનો મુદ્દો છે, ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે એ સામાજિક ન્યાય સંબંધી વિચારો હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના સામાજિક ચિંતનના અંદર સૌથી જો મહત્ત્વનું એ કોઈ પરિબળ ગણ્યું હોય તો એ સામાજિક ન્યાય હતો. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જે વિચારો રજૂ કર્યા હતા એના અંદર સામાજિક ન્યાય, સમાજના જુદા જુદા વર્ગોને સમાન ન્યાય મળે એ બાબત ઉપર એમણે વિશેષ ભાર મૂક્યો. કોઈપણ સમાજ એનું સ્વરૂપ, એનું સંગઠન, એનું કાર્ય સાથે જોડાયેલો છે. રાજકીય અધિકારોની સમાનતા, સામાજિક કર્તવ્યો, રાષ્ટ્ર અને બંધારણ પ્રત્યેની નિષ્ઠા ઉપર ભાર મૂકે છે. સામાજિક ન્યાય માનવ સંબંધો, સદ્ગુણ, સદાચારપૂર્ણ વ્યવહાર અને સમાજના શોષિત અને પીડિત હિતોનું રક્ષણ કરવું, આ સામાજિક ન્યાયનો પાયો હતો. ડૉક્ટર બી.આર. આંબેડકર એવું કહેતા હતા કે માનવ સંબંધોમાં સદાચાર, સદ્ગુણ અને સમાજના શોષિત પીડિત હિતોનું રક્ષણ કરીને સમાનતા અને ધાર્મિક સહિષ્ણુતા.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના વિચારોમાં ધાર્મિક સહિષ્ણુતા ઉપર પણ બહુ ભાર મૂકતા હતા. રાજેશભાઈ મકવાણાએ આપણે અગાઉ કહ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અને એના સમાજને મંદિરમાં પ્રવેશ માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવતો હતો, ત્યારે એમણે એના માટે મોટી લડાઈ પણ કરી હતી. કારણ કે જે સમાજમાંથી હું આવું છું, જે હિન્દુ ધર્મમાંથી હું આવું છું, એ હિન્દુ ધર્મના મંદિરોમાં પ્રવેશ માટે પણ જો એ વ્યક્તિને એને જો પ્રવેશ ન મળતો હોય તો એ સમાજ સાથે જોડાવાની શા માટે જરૂર છે? પરિણામે હિન્દુ સમાજના સાથે એમના જે દુર્વ્યવહારો હતા એના કારણે પણ એમને બૌદ્ધ ધર્મ સ્વીકારવા માટેની ફરજ પડી હતી. અને બૌદ્ધ ધર્મ એમને જે સ્વીકાર હતો એની પાછળ એમનો એ ઉદ્દેશ હતો કે જે સમાજના અંદર સમાનતા હોય અને સમાનતા અને સ્વતંત્રતા હોય એ જ સમાજ સાચા અર્થમાં વિકાસ કરી શકતો હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે માનવીય ભલાઈ ઉપર ભાર મૂક્યો હતો અને ખાસ કરીને વૈજ્ઞાનિક અને આમ આદમી તથા નૈતિક આદર્શોની સ્થાપના કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો. કારણ કે આમ આદમી જો વિકાસ કરશે તો એ સમાજ વિકાસ કરશે, વ્યક્તિ વિકાસ કરશે તો એ સમાજ વિકાસ કરશે, અને સમાજ જો વિકાસ કરશે તો એ રાજ્ય પણ વિકાસ કરી શકશે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન ભારતના સામાજિક ચિંતન ઉપર વિશેષ પ્રમાણમાં એમણે પોતાનું પ્રદાન આપ્યું હતું. અને સામાજિક ચિંતનમાં એમને જે કટુ અનુભવો થયા હતા એનો વિગતવાર ઉલ્લેખ પણ એમણે જુદા જુદા પુસ્તકોમાં કર્યો હતો. અને આ પુસ્તકોનો અભ્યાસ કરતાં પણ આપણને ખબર પડી શકશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ સતત અભ્યાસ કરતા હતા, અને સતત એવો અભ્યાસ કરતા હતા કે જે સમાજમાંથી હું આવ્યો છું એ સમાજના લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો વિશે હું જો જાગૃત નહીં બનું તો એ સમાજ ક્યારેય પણ વિકાસ કરી શકશે નહીં. એટલે એમણે સતત સરકાર સામે, અંગ્રેજ શાસન સામે પણ એમણે સતત સંઘર્ષ કર્યો હતો, અને એ સમાજને સમાનતા, સ્વતંત્રતા અને ભાતૃભાવનો એમને સહારો મળે એ માટે એમણે સતત પ્રયત્નો કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના રાજકીય વિચારો, રાજનૈતિક વિચારો વિશેનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના રાજકીય ચિંતનની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી મોટી બાબત છે એમના માટે સામાજિક લોકશાહીના સમર્થક તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ લોકશાહીના સમર્થક હતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે લોકશાહી વિશેની વાત કરીએ છીએ ત્યારે લોકશાહીની વ્યાખ્યામાં એવું કહે છે, લોકશાહી એટલે લોકો માટે, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન છે. એ લોકશાહીમાં સમાનતા ઉપર ભાર મૂકવામાં આવે છે, અને સાચા અર્થમાં લોકશાહી ત્યારે જ સફળ બની શકે કે સમાજના અંદર સમાનતા હોય, સ્વતંત્રતા હોય અને ભાતૃભાવ હોય. પરિણામે આપણા બંધારણની જ્યારે રચના કરવામાં આવી ત્યારે આ ત્રણ બાબતો ઉપર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આપણા બંધારણ દ્વારા દરેક નાગરિકને જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, આ મૂળભૂત અધિકારોમાં પણ સમાનતાનો અને સ્વતંત્રતાનો અધિકાર એ ભારતીય બંધારણ અને ભારતીય લોકશાહીનો પાયો છે. એટલે લોકશાહીના સમર્થક તરીકે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ વિશેષ પ્રદાન કર્યું હતું. અને લોકશાહીની રચના કરવાની જ્યારે વાત કરી હતી ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહ્યું હતું કે આપણે જ્યારે લોકશાહીની વાત કરીએ છીએ ત્યારે લોકશાહીમાં દરેક વ્યક્તિને સમાન સ્થાન મળવું જોઈએ. સાચા અર્થમાં લોકશાહી એ સામાજિક લોકશાહી છે. સમાજના અંદર રહેતા બધા જ લોકો એ સમાન રીતે પોતાનો વ્યવહાર કરશે, સમાન રીતે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે પોતાનું વર્તન કરશે તો જ સાચા આપણે આંબેડકરના જે વિચારો છે એ વિચારોને પ્રસ્થાપિત કરી શકીશું. ખાસ કરીને શોષણવિહીન રાજ્યની રચના માટે એમણે વિશેષ પ્રદાન કર્યું હતું. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભારતીય બંધારણની રચના કરી હતી એમને શોષણ સામેનો જે અધિકાર આપ્યો છે, આપણા બંધારણ દ્વારા શોષણ સામેનો જે અધિકાર છે એ દ્વારા સમાજના અંદર જે પ્રકારનું શોષણ થાય છે, સમાજના નિમ્ન વર્ગો સાથેનું જે શોષણ થાય છે, દલિતો, શોષિતો અને અત્યાચાર જે થાય છે એને રોકવા માટે એમણે વિશેષ પ્રયત્ન કર્યો. અને ખાસ કરીને બંધારણીય ઇલાજનો જે અધિકાર છે એના ઉપર એમને સૌથી વિશેષ ભાર મૂક્યો. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે તમારી સાથે જે કંઈ શોષણ થાય છે, તમારી સાથે જે અત્યાચાર થાય છે એને અટકાવવા માટે બંધારણીય ઇલાજનો અધિકાર ખૂબ જરૂરી છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા કે શોષણવિહીન સમાજની જે રચના થાય ત્યારે જ સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે એ લોકશાહીના સમર્થક તરીકેના જે વિચારો છે એ ત્યારે જ સાચા અર્થમાં આ વિચારોને પ્રસ્થાપિત કરી શકાતા છે.
બીજી મહત્ત્વની વાત આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કરીએ છીએ કે એના રાજકીય ચિંતનમાં એમણે લોકશાહીના વિચારોની સાથે સાથે અને લોકશાહી સંબંધી જે વિચારો છે, સાચા અર્થમાં લોકશાહી ત્યારે જ આવી શકશે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહે છે કે આપણે લોકશાહી સંબંધોની લોકશાહી વિચારોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે લોકશાહીના અંદર સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા એ લોકશાહીના આધાર સ્તંભો છે. લોકશાહી એક મત એક વ્યક્તિના સિદ્ધાંત પર આધાર રાખે છે. જ્યારે આપણે લોકશાહીની વાત કરીએ છીએ ત્યારે લોકશાહી સાચા અર્થમાં ત્યારે જ વિકાસ કરી શકશે કે સમાજના તમામ વર્ગો, તમામ જાતિ, તમામ ધર્મો એ સમાન રીતે પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તો જ સાચા અર્થમાં એ લોકશાહી આપણે સિદ્ધ કરી શકીશું અથવા લોકશાહીને આપણે સફળ બનાવી શકીશું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે લોકશાહી વિશેની જ્યારે વાત કરે છે ત્યારે એનાથી રાજકીય સમાનતા પણ વિકસે છે. અને રાજકીય સમાનતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આઝાદી પ્રાપ્ત કર્યા પછી દરેક નાગરિકને મત આપવાનો અધિકાર, કોઈપણ જાતની ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા એના સિવાય પણ દરેક વ્યક્તિ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા બંધારણમાં પણ એમના ખાસ પ્રયત્નો કર્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતીય બંધારણનું જ્યારે ઘડતર કરવામાં આવ્યું હતું ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે બંધારણની મુત્સદ્દા સમિતિના જ્યારે અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે બંધારણ સભામાં જોડાયા ત્યારે એમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે સમાજમાંથી હું આવું છું અને જે સમાજ શોષિત છે, કચડાયેલો છે, એ સમાજને યોગ્ય અધિકાર મળે, એ સમાજને યોગ્ય સ્થાન મળે એ માટે જ એમણે બંધારણ સભામાં પ્રવેશ કર્યો હતો. પણ એ સમયે ભારતના આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વિશેષ જવાબદારી સોંપી. કારણ કે જવાહરલાલ નહેરુ સારી રીતે જાણતા હતા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે સમાજમાંથી આવે છે અને એમણે જે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે એ ઉચ્ચ શિક્ષણનો યોગ્ય ઉપયોગ એ સમાજના વિકાસ અને દેશના વિકાસ માટે થઈ શકે એ ખૂબ જરૂરી છે. એટલા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણની જે મુત્સદ્દા સમિતિ, આ મુત્સદ્દા સમિતિના અધ્યક્ષ તરીકેની પણ કામગીરી એમણે કરી હતી. આ મુત્સદ્દા સમિતિના જુદા જુદા જે 7 સભ્યો હતા એ 7 સભ્યોમાં જુદા જુદા કારણોસર કેટલાક વ્યક્તિઓ હાજર રહી શકતા નહોતા, કેટલાક વિદેશમાં હતા અને કેટલાક ના તંદુરસ્ત તબિયતના કારણે એ આ સમિતિમાં અને આ સમિતિની મિટિંગોમાં હાજર પણ નહોતા રહી શક્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ પોતાનો સમગ્ર સમય એ ભારતીય બંધારણ ઘડતરની પ્રક્રિયામાં એમને સોંપ્યો હતો અને આ સમય દરમિયાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્વાસ્થ્ય હતું એના પર પણ એની વિપરીત અસર પડી હતી. હું એવું માનું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતીય બંધારણનું જ્યારે ઘડતર કરવું ત્યારે એમનું સંપૂર્ણ સમય એમને રાત્રે પણ ઉજાગરા કરીને ભારતીય બંધારણ એવું બનાવવાનો પ્રયત્ન કર્યો કે એ બંધારણ એ લાંબા સમય સુધી ચાલી શકે અને બંધારણ દ્વારા એવો સંદેશ આપવામાં આવે કે રાષ્ટ્રનો દરેક નાગરિક સામાજિક, આર્થિક, રાજકીય અને નૈતિક વિકાસ કરી શકે તો જ સાચા અર્થમાં આપણે જે બંધારણનું ઘડતર કરવા જઈ રહ્યા છે એનો આપણે વિકાસ કરી શકીશું. એના પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કાયદા સંબંધી પણ જે વિચારો વ્યક્ત કર્યા છે આ વિચારોનો આપણે આપીએ તો આપણને ખ્યાલ આવશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એક પ્રખર કાયદાશાસ્ત્રી હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક ધારાશાસ્ત્રી, કુશળ વિદ્વાન, ન્યાયશાસ્ત્રી આ બાબતમાં પણ એમને વિશેષ પ્રદાન કર્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણનું ઘડતર કર્યું ત્યારે એમણે એવા કાયદાઓ પર વિશેષ ભાર મૂક્યો કે જે કાયદાઓ સમાજના તમામ વર્ગોનો વિકાસ કરી શકે અને ખાસ કરીને સમાજનો છે જે શોષિત અને કચડાયેલો વર્ગ છે એ કાયદાના રક્ષણ દ્વારા પોતાનો સમાન વિકાસ કરી શકે. કારણ કે કાયદાની ભૂમિકા એ રાજ્યમાં બહુ મહત્ત્વની છે કે કાયદાના રક્ષણ દ્વારા દરેક વ્યક્તિ પોતાનો સમાન વિકાસ કરી શકે અને કાયદા દ્વારા એ સારા સમાજને આપણે પ્રસ્થાપિત કરી શકીએ. આ ઉપરાંત સમાજના અંદર કાયદો અને સ્વતંત્રતા એ સમાનતા એ પ્રજા પ્રહરી છે. કાયદા દ્વારા સામાજિક ક્રાંતિ સ્થાપિત કરવી તથા સમાજના જુદા જુદા વર્ગોની વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સ્થાપવામાં પણ કાયદાની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. કાયદા દ્વારા જાતિ, જ્ઞાતિ વચ્ચે પણ અંતર ઓછું કરી શકાય છે કારણ કે કાયદો એ દરેક વ્યક્તિને આદેશ આપે છે
કારણ કે કાયદા દ્વારા દરેક વ્યક્તિ એ કાયદાનું પાલન કરે છે અને કાયદાની મર્યાદામાં રહીને જ દરેક વ્યક્તિ પોતાનું કાર્ય પણ કરી શકે છે. કોઈપણ કાયદાના રક્ષણ દ્વારા વ્યક્તિના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારે આપણે કાયદાશાસ્ત્રી તરીકેની એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા બંધારણના અંદર પણ કાયદા સંબંધી જે કંઈ વિચારો રજૂ કર્યા છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કર્યા હતા અને જેના પરિણામ સ્વરૂપે ભારતના પ્રથમ પ્રધાનમંડળની જ્યારે રચના કરવામાં આવી ત્યારે એ સમયના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ગાંધીજી સાથે સતત સંપર્કમાં રહી અને ડૉક્ટર B.R. આંબેડકરને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતના પ્રથમ કાયદા પ્રધાન બનાવ્યા હતા અને સારી રીતે જાણતા હતા કે ભારતના અંદર કાયદાનું યોગ્ય રીતે પાલન કરાવવા માટે એવા કાયદાશાસ્ત્રીની જરૂર છે કે જે કાયદાનું યોગ્ય નિષ્ણાત હોય અને કાયદાનું યોગ્ય પાલન કરાવી શકે. આપણે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કાયદા સંબંધી વિચારોનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કાયદા સમક્ષની જે સમાનતા છે અને સ્વતંત્રતા વિશેનો જ્યારે એમણે અભ્યાસ કર્યો હતો ત્યારે એ કાયદા દ્વારા એવો સમાજ પ્રસ્થાપિત કરવા માગતા હતા કે ભવિષ્યમાં પણ સમાજનો જે શોષિત વર્ગ છે, જે કચડાયેલો વર્ગ છે, એને કાયદાના રક્ષણ દ્વારા જ એ પોતાનો વિકાસ કરી શકે. ખાસ કરીને બંધારણમાં એમણે અનામત ઉપર પણ વિશેષ ભાર મૂક્યો હતો, કારણ કે રાજકીય અને શૈક્ષણિક અનામત દ્વારા સમાજનો જે શોષિત અને કચડાયેલો વર્ગ છે એ વિકાસ ત્યારે કરી શકશે. અને આજે આપણે બધા જાણીએ છીએ કે બંધારણમાં આ શોષિત અને કચડાયેલા સમાજને જે રાજકીય અનામત અને શૈક્ષણિક અનામત આપવામાં આવે છે, આજે એના કારણે આપણે આ સમાજનો ઠીક પ્રમાણમાં આપણે શૈક્ષણિક અને રાજકીય વિકાસ પણ કરી શક્યા છે. આ ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબના આંબેડકરના જે રાજકીય ચિંતન છે એમાં એમણે વિશેષ કરીને ભારતની જ્યારે રચના કરવામાં આવી ત્યારે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાનું એમણે સમર્થન કર્યું હતું. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ ભારતીય બંધારણની જ્યારે રચના કરતા હતા, એનો બંધારણનું ઘડવાનું કાર્ય કરતા હતા, ત્યારે એમણે સતત એક પ્રશ્ન સતાવતો હતો કે ભારત એ વિવિધતા ધરાવતો દેશ છે. ભારતમાં અનેક ધર્મના લોકો રહે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી અને વિવિધ ધર્મના લોકો રહે છે. ત્યારે એમની વચ્ચે જે વિવિધતા છે, આ વિવિધતાને ટકાવી રાખવા માટે અને ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બને એટલા માટે એમણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. જોકે ભારતની જે સંસ્કૃતિ છે એના અંદર અનેક આક્રમણો થયા છે, એના કારણે વિવિધ સંસ્કૃતિઓ પણ ભારતમાં આવેલી છે અને પોતાનું જીવન પણ અહીંયા એમણે પ્રદાન કર્યું છે અને જીવનનો વિકાસ પણ કર્યો છે. છતાં પણ ભારતની જે વિવિધતા છે એને ધ્યાનમાં રાખીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક રાષ્ટ્રભાષા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. કારણ કે જે દેશમાં એક રાષ્ટ્રભાષાનો જો ઉપયોગ કરવામાં આવશે તો વ્યક્તિ વચ્ચે સંવાદિતા વધશે, એક સમાજ અને બીજા સમાજ વચ્ચે સંવાદિતા વધશે, એક ધર્મ અને બીજા ધર્મ વચ્ચે સંવાદિતા વધશે, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે પણ સંવાદિતા વધશે. એ બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો. કારણ કે એક રાષ્ટ્રભાષાનો સ્વીકાર કરવાથી વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે ભાષાનું સંવહન થાય છે અને ભાષા એ સંવહનનું એવું માધ્યમ છે કે જેના દ્વારા એક વ્યક્તિ પોતાની મુશ્કેલી હોય, એક વ્યક્તિ પોતાની જે કંઈ સમસ્યા હોય એ સમસ્યાને બીજા વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે. અને આપણી આ કમનસીબી છે કે આઝાદી પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ આપણે ભારતની એક રાષ્ટ્રભાષા તરીકે હિન્દીને આપણે પ્રસ્થાપિત કરી શક્યા નથી. આજે તમે જોતા હશો કે આઝાદી પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ આપણી માટે રાષ્ટ્રભાષા એ સૌથી મોટો પ્રશ્ન છે. અને જેના કારણે જે પ્રદેશવાદ, જે સામાજિકવાદ અને જે ભાષાવાદ અત્યારે વધુ વિસ્તૃત બન્યો છે, એના મૂળમાં જો કોઈ વિચાર હોય તો એ રાષ્ટ્રભાષા છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 60 વર્ષ પહેલાં પણ એવું કહેતા હતા કે જો દેશના અંદર એક રાષ્ટ્રભાષા રાખવામાં આવશે તો આ રાષ્ટ્રભાષા દ્વારા આપણે દેશનો સમાન વિકાસ કરી શકશું અને એક વ્યક્તિ એક રાષ્ટ્રના એક ખૂણામાંથી બીજા ખૂણામાં જઈ શકશે, પોતાનો ધંધો, રોજગાર, વ્યાપાર, વ્યવસાય અને શિક્ષણ મેળવી શકશે. આ બધું કરવા માટે આપણે એક રાષ્ટ્રભાષા અનિવાર્ય છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું ઈચ્છતા હતા આપણી જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને પણ સુરક્ષિત રાખવા ઈચ્છતા હોઈએ તો એના માટે એ આપણા બધાનું કર્તવ્ય છે
કે એના માટે હિન્દીને આપણે રાષ્ટ્રની એક રાષ્ટ્રભાષા તરીકે એનો સ્વીકાર કરીએ. આંબેડકર એ પોતાના પુસ્તક ધ થોટ ઓફ લિંગ્વિસ્ટિક સ્ટેટની અંદર પણ એમણે એક જ ભાષા અને એ ભાષાના સાર્વભૌમિક સિદ્ધાંતનો એમણે સ્વીકાર કર્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આપણે જે કંઈ વિચારો, સામાજિક વિચારો અને રાજકીય વિચારોનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એમનું સમગ્ર જે જીવન છે એ જીવન વિશેનો પણ આપણે અભ્યાસ કરીએ તો સાચા અર્થમાં આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે પ્રદાન છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જ્યારે રાજકીય ચિંતનની, સામાજિક ચિંતનની અને એક ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એમનું સમગ્ર જીવન એ આપણા સૌના માટે એક સંદેશ છે. અને ખાસ કરીને શોષિત અને કચડાયેલા અને પીડિત સમાજમાંથી જ્યારે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિ એ ભારતના અંદર જ્યારે આપણને પ્રાપ્ત થયા હતા ત્યારે એના જે વિચારો છે એનો ફેલાવો પણ આપણે સૌએ કરવો જોઈએ. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કંઈ વિચારો વ્યક્ત કર્યા છે, એમને જે કંઈ શિક્ષણ મેળવ્યું છે એ સતત પોતાનું જીવન એ સતત સંઘર્ષમય રીતે એમણે વિતાવ્યું છે. એમના જીવનના વિવિધ તબક્કાઓ દરમિયાન પણ એમણે પોતાના જીવનની પણ પરવા કર્યા વિના, પોતાના સ્વાસ્થ્યની પણ પરવા કર્યા વિના એવા સમાજના વિકાસ માટે એમણે સતત પ્રયત્નો કર્યા છે. અને એમણે રાજકીય રીતે પણ ઘણા બધા એ લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો સાથે ઘણા બધા અસંમત પણ હતા. છતાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે ભલે ઘણા બધા વૈચારિક રીતે મારા શત્રુઓ છે પણ હું કોઈ વ્યક્તિને શત્રુ માનતો નથી, કારણ કે હું જે સમાજમાંથી આવું છું, મેં જે કંઈ ભોગવ્યું છે અને મેં જે કંઈ વિચાર્યું છે એ મારા સમાજ માટે વિચાર્યું છે. અને દેશના દરેક નાગરિકની અને દરેક સમાજના દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય તો જ સાચા અર્થમાં મારું જીવન એ સાર્થક બની રહેશે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે, આ વિચારોમાં એનું જે જીવન છે, એના બંધારણ ઘડવૈયા તરીકેની એમની જે ભૂમિકા છે અને ખાસ કરીને સામાજિક જે ચિંતન છે, આ સામાજિક ચિંતનમાં પણ એમની વિશેષ ભૂમિકા રહી છે. ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે રાજેશભાઈએ એમના સમગ્ર જીવન વિશેનો એનો પૂર્ણ પ્રકાશ પાડવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. કારણ કે એમનું જીવન કેવા પ્રકારે ગુજર્યું હતું અને ખાસ કરીને એમને ઘણા બધા સંઘર્ષો સાથે પણ એમને શિક્ષણ મેળવ્યું હતું. અને એ સમય દરમિયાન એમણે જ્યારે ડૉક્ટરેટની પદવી મેળવી હતી ત્યારે શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. ત્યારે આવા સમયે પણ એમણે જે ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરીને સમાજનો વિકાસ થાય અને રાષ્ટ્રના નિર્માણમાં એમની ભૂમિકા મહત્ત્વની બને એ માટે એમણે પણ સતત પ્રદાન કર્યું હતું. અને ભારતના અંદર આવ્યા પછી પણ એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ માત્ર બંધારણના ઘડવૈયા જ નહોતા, એક શિક્ષક, એક પ્રોફેસર, એક કાયદાશાસ્ત્રી, એક સમાજસેવક અને શોષક અને પીડિતોના એ મૂક નાયક હતા. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એના વિચારો, એનો અભ્યાસ દરેક વિદ્યાર્થીએ કરવો જોઈએ. કારણ કે જ્યારે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો છે એ વિચારોનો પૂર્ણ અભ્યાસ કરી અને સમાજના અંદર એનો સાચા અર્થમાં ફેલાવો થાય તો જ આપણે એને સાચી શ્રદ્ધાંજલિ પણ આપી શકશું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે આ વિચારોને સમગ્ર દેશમાં ફેલાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યોતિબા ફૂલે અને ઘણા બધા રાજકીય ચિંતકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોનું પ્રચાર અને પ્રસાર થાય માટે સમગ્ર દેશના બધા જ રાજકીય ચિંતકો પ્રયત્ન કરે છે. ખાસ કરીને આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોની અને સામાજિક વિચારો અને રાજકીય વિચારોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે સામાજિક વિચારો છે એ સામાજિક વિચારો સમાજના નીચેમાં નીચે વર્ગ સુધી એ પહોંચે અને નીચેનો જે વર્ગ છે એ પણ સમાજના અંદર એ વિકાસ કરી શકે તો જ સાચા અર્થમાં આપણે એના વિચારોને પ્રસ્થાપિત કરી શકીએ. આજે પણ આઝાદી પ્રાપ્ત કર્યાના 60 વર્ષ પછી પણ આપણે આજે ઘણા બધા વિસ્તારોમાં જોઈએ છે કે સમાજનો જે કચડાયેલો વર્ગ છે, જે શોષિત વર્ગ છે, એનો જેટલો વિકાસ થવો જોઈએ એટલા પ્રમાણમાં આપણે વિકાસ પણ કરી શક્યા નથી. આ સરકારનો પૂર્ણ પ્રયત્ન હોય છે તો પણ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે એને પૂર્ણ કરવા માટે આપણે સમગ્ર લોકોએ પ્રયત્ન કરવો છે. ખાસ કરીને જુદા જુદા રાજકીય પક્ષોએ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એના જે વિચારો છે એનો જેટલો પ્રસાર અને પ્રચાર થવો જોઈએ એટલા પ્રમાણમાં થઈ શક્યો નથી. ઘણીવાર જુદા જુદા રાજકીય પક્ષો અને જુદા જુદા રાજકીય ચિંતકો અને જુદા જુદા નેતાઓ પણ
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને વ્યક્ત કરે છે, પણ સાચા અર્થમાં એ વિચારોનો અમલ થાય તો જ સાચા અર્થમાં આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એ સામાજિક મંત્ર છે એને આપણે વિકાસ કરી શકશું. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે તમારે જો સમાજની સામે લડવું છે, સમાજની સામે તમારા વિચારોને વ્યક્ત કરવા હશે તો તમારે પહેલાં શિક્ષણ મેળવવું પડશે. અને શિક્ષણ મેળવવા ઉપર એમણે વિશેષ ભાર મૂક્યો હતો. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જે ભૂમિકા ભજવી હતી એના કારણે આજે આપણે 60 વર્ષ પછી પણ ભારતનું જે બંધારણ છે એ કદાચ વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ બંધારણ છે, પણ ભારતના બંધારણમાં દરેક બાબતનો, નાનામાં નાની બાબતનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખ્યાલ રાખી અને ભારતીય બંધારણની રચના કરી હતી. અને આજે આપણે જે બંધારણ દ્વારા અધિકારો આપવામાં આવે છે, જે સમાનતા અને સ્વતંત્રતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, એના કારણે તમે જોતા હશો કે ભારતના દરેક વ્યક્તિ સમાનતા દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે. અને ખાસ કરીને સ્વતંત્રતા દ્વારા સમાજનો દરેક વ્યક્તિ પોતાને યોગ્ય લાગે તેવો ધંધો, રોજગાર અને વ્યવસાય પણ કરી શકે. અને સાચા અર્થમાં સમાજનો જો વિકાસ કરવો હોય તો વિકાસ કરવા માટે શિક્ષણ મેળવવું પડશે. અને તમે શિક્ષણ મેળવ્યું છે તો જ સમાજના અંદર સાચો વિકાસ કરી શકશો. સમાજમાં તમને જ્યારે પણ અન્યાય થાય છે ત્યારે અન્યાયને દૂર કરવા માટે તમારી પાસે શિક્ષણ હોવું જોઈએ. અને શિક્ષણ તમે જો મેળવ્યું છે તો સમાજના થતા અન્યાયોને પણ તમે દૂર કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે અને એના સંપૂર્ણ અભ્યાસ વિશેની જ્યારે આપણે માહિતી મેળવીએ છીએ ત્યારે આપણા સૌની ફરજ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે એનો ફેલાવો, એનો પ્રચાર અને પ્રસાર યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો જ સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે શ્રદ્ધાંજલિ પણ આપી શકીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે, એના જીવન વિશે, બંધારણ વિશે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સામાજિક ચિંતન અને રાજકીય ચિંતન વિશેનો આપણે અભ્યાસ કર્યો. સૌ વિદ્યાર્થીઓએ શાંતિથી સાંભળ્યા અમને, એ બદલ સૌ વિદ્યાર્થીઓનો અમે આભાર માનીએ છીએ. ડૉક્ટર રાજેશભાઈ મકવાણા અને હારૂન મંસૂરી તરફથી સમગ્ર વિદ્યાર્થીઓને સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને આપણે પ્રચાર કરીએ તો જ સાચા અર્થમાં એમના વિચારો એ પ્રસ્થાપિત થશે એવી આપણે અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ. આ સાથે જ આજનું આપણું જે વક્તવ્ય છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.